વાવથરા જિલ્લાનું મુખ્ય વેપારી મથક ગણાતું ભાભર શહેર હવે આગામી સમયમાં અત્યાધુનિક સીસીટીવી કેમેરાની ત્રીજી આંખથી સજ્જ બનશે, જેની સાથે નગરજનો માટે દિવસભર પવિત્ર અને ભક્તિમય માહોલ બનાવવા શહેરમાં ડિજિટલ સ્પીકરની અનોખી સુવિધા પણ ઉપલબ્ધ કરાશે। ભાભર શહેરને વધુ સુરક્ષિત, સ્માર્ટ અને લોક સુવિધાભર બનાવવા માટે સ્થાનિક નગરપાલિકા દ્વારા લોકભાગીદારીના અનોખા સહયોગથી એક મોટું અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે। સમગ્ર ભાભર શહેરના તમામ મુખ્ય ચોક, બજારો અને પ્રવેશદ્વારો સહિત 50થી વધુ સંવેદનશીલ સ્થળોએ હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવાની સત્તાવાર જાહેરાત કર્યા બાદ હવે ગ્રાઉન્ડ લેવલ પર તેની કામગીરી પણ ખૂબ જ ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે। શહેરમાં અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના કાયમી નિયમન, વેપારીઓની સલામતી અને ગુનાખોરીની પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લાવવા માટે પાલિકા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે। ભાભર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અમૃત માળી અને તેમની ઉત્સાહી ટીમ દ્વારા વેપારી મંડળો અને સ્થાનિક લોકોના સહકારથી આ સુરક્ષા અભિયાન શરૂ કરાવાતા સમગ્ર ભાભરના નાગરિકોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે। સ્થાનિક લોકો અને વેપારીઓનું સ્પષ્ટપણે કહેવું છે કે હવે નગરપાલિકાની આ ત્રીજી આંખની નજર ગોઠવાઈ જવાથી ભાભર શહેરની આખી રોનક બદલાઈ જશે અને રાત્રિના સમયે ચોરી કે લૂંટફાટનો અંજામ આપતા ગુનેગારો તેમજ આવારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જશે। ભાભર નગરની અંદર વર્ષો જૂની એક જરૂરિયાત હતી કે ભાભર એક સીસીટીવીથી સજ્જ બને, તો નગરજનોની માગણી હતી અને દાતાશ્રીઓને, શ્રેષ્ઠ દાતાશ્રીઓને મેં વાત કરી કે અમારે ભાભરમાં સીસીટીવી લગાવવા છે, તો 100% જન ભાગીદારી અને દાતાશ્રીઓના સહયોગથી ભાભર નગરની અંદર સીસીટીવી લગાવવાનું કામ ચાલુ કરી નાખ્યું છે। આવનારા એક જ મહિનાની અંદર આખું ભાભર સીસીટીવીથી સજ્જ બનશે। ગામડાઓથી, બાર ગામથી જે વેપારીઓ આવતા હોય, ખરીદી કરવા માટે આવતા હોય, માતાઓ, બેન દીકરીઓ, કોઈ ભાઈઓ આવતા હોય, તો આખું નગરની અંદર એ પોતાની જાતને સલામત અનુભવે, આપણું નગરની અંદર ગુનાખોરીનું પ્રમાણ ઘટે, સમૃદ્ધ નગર બને, એ પ્રયાસથી સીસીટીવીનું કામ ચાલુ થઈ ગયું છે અને આવતા મહિને આનું લોકાર્પણ થશે। નગરજનોની એક રજૂઆત હતી કે ભાભરની અંદર અમારે રોજ સવાર સાંજ માતાજીની રામ આરતી હોય, રામધૂન હોય, તો ધર્મની નગરી છે, તો ધર્મનગરીની અંદર એ જ દાતાશ્રીઓના પ્રયત્નથી ભાભરના તમામ વિસ્તારોમાં એક સ્પીકર એટલે કે માઇકની વ્યવસ્થા થશે। રોજ સવાર સાંજ એમાં સ્તુતિ, માતાજીની આરતી હોય કે એ બધું થશે। અને કોઈ એવી આપાતકાલીન છે કે કોઈ જરૂરી સૂચના છે, એ સૂચના પણ એક જ જગ્યાએ બેસી અને આખા નગરની અંદર એક જ સાથે સંભળાય અને નગરજનોને ઉપયોગી થાય એવી સેવાઓ કરવા માટેનો પણ પ્રયત્ન કર્યો છે અને એ કામ ચાલુ છે। આવનારા સમયની અંદર ભાભર નગર એક સમૃદ્ધ નગર બને, એક સંસ્કારી નગરી છે, એક ધર્મની નગરી છે, તો આ નગર એક સ્માર્ટ નગર બને એવો મારા નગરપાલિકાના તમામ સભ્યો, એનો સંગઠન અને આખા નગરજનોના સહયોગથી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે અમે એમાં સફળ થશું। ભાભર પાલિકા દ્વારા માત્ર સીસીટીવી કેમેરા જ નહીં પરંતુ શહેરના અલગ અલગ જાહેર માર્ગો અને ચોક પર હાઈ ક્વોલિટી સ્પીકર લગાવવાની પણ તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। આ સ્પીકર સિસ્ટમ દ્વારા વહેલી સવારે પવિત્ર હનુમાન ચાલીસા, ભગવાનની મધુર ધૂન તેમજ સાંજના સમયે આરતી વગાડીને આખા શહેરના વાતાવરણને એકદમ ધાર્મિક અને ભક્તિમય બનાવવામાં આવશે, જેને લઈને લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે। હાલ જે ભાભર નગરપાલિકાની અંદર નવનિયુક્ત પ્રમુખ શ્રી અમૃતભાઈ માળી સાહેબે આવતીકાલે જ જસ્ટ સીસીટીવીનું ખાતમુહૂર્ત કરેલું છે અને સમગ્ર ભાભરની અંદર ચારે બાજુ કેમેરા નાખશે, એટલે ભાભરની જનતાને આનંદદાયક રીતે ફરી શકશે, કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને આવા ક્રાઇમ રેટની ઘટનાઓથી બચશે। ખાસ કરીને સોની બજારના વેપારીઓ, આ સોની બજાર છે, આપની જે માંગણી છે એ સંતોષાય છે? હા, અમારી વર્ષો જૂની માંગણી હતી કે સોની બજારમાં કે આ બધી જગ્યાઓ સીસીટીવી કેમેરા, ગ્રામની અંદર માંગણી હતી કે આ કેમેરાઓ જો નખાય તો ક્રાઇમ રેટ ઘટે, પણ એવું આપણે પ્રમુખશ્રી આવી અને તાત્કાલિક એમને કાલે ખાતમુહૂર્તે કર્યું છે અને સીસીટીવી કેમેરા નાખવાની પણ એમને કહી દીધું છે અને કાલ મુહૂર્તે કરીને ગયા છે, બરોબર। એટલે સીસીટીવી નખાવવાથી ક્રાઇમ રેટ ઓછો થશે અને અમારી સંતોષ માંગણી પૂરી થઈ ગઈ છે। આજે ભાભર નગરની અંદર ભારતીય જનતા પાર્ટીની 24 સીટો આવેલી છે, એથી આજે લોકોની અંદર ખુશનુમાનું વાતાવરણ છે કે 24 સીટો આવવાથી લોકોની અંદર જે અટકેલા કામો છે કે આજે સીસીટીવી છે, કે રેલવે સ્ટોપેજનો જે પ્રશ્ન હતો કે રેલવે સ્ટોપેજ સુધી આજે રોડની લાઇટો નથી અને અન્ય જે ક્રાઇમના જે બનાવો બની રહ્યા હતા એ બાબતે પણ આજે
નગરની જનતાની અંદર ખુશીનો માહોલ છે કે આજે અમૃતભાઈ જે પ્રમુખ આવેલા છે અને એ લોકોના કામ કરી રહ્યા છે. આજે દરેક સમાજે એમનું સન્માન કર્યું છે. એથી અમૃતભાઈ પણ ખુશ છે અને જનતા પણ અમૃતભાઈના આવવાથી ખુશ છે. અને એથી કે બીજું કે આજે જે વર્ષો જૂની માંગ હતી સોની બજાર એટલે કે નગરનો આજે બિલકુલ વજનવાળો એરિયા ગણાય છે અને ત્યાંથી બિલકુલ બાળકોને જવા આવવા માટેનો મુખ્ય માર્ગ છે સોની બજારમાંથી બાળકોને સ્કૂલે જવા. અને અહીંયા આગળ જો સીસીટીવી લાગશે તો 100% સારા કામ થશે અને ક્રાઇમ પણ રોકી શકાય છે. અને બિલકુલ પોલીસને પણ આની અંદરથી સપોર્ટ રહેશે અને પોલીસના પણ અમે આભારી છીએ અને નગરપાલિકા પણ અમે આભારી છીએ સોની બજાર તરફથી. શહેરના મુખ્ય 3 રસ્તા અને 4 રસ્તા ચોક સહિતના તમામ 50થી વધુ પોઈન્ટ્સ પર હવે 24 કલાક તંત્રની બાજ નજર ગોઠવાઈ જશે, જે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને પણ મોટી મદદ કરશે. સુરક્ષાની સાથે સાથે લોકોની ધાર્મિક આસ્થાનો આવો અદ્ભુત સમન્વય કરીને ભાભર નગરપાલિકા પોતાના શહેરને સ્માર્ટ સિટી તરફ આગળ ધપાવી રહી છે. વહેલી સવારે જ્યારે દુકાનો ખુલશે ત્યારે હનુમાન ચાલીસાના પવિત્ર મંત્રોચ્ચારથી વેપારીઓ અને ગ્રાહકોનો આખો દિવસ ખૂબ જ સારો અને ઉર્જાવાન જશે તેવો ભરોસો સ્થાનિક ધંધાદારીઓ વ્યક્ત કરી રહ્યા છે. અને નગરપાલિકાના આ સ્માર્ટ આયોજનને ભાભરની જનતા એક સૂરે બિરદાવી રહી છે. કાર્ય કરી રહ્યા છે અને આવા નવા કાર્ય બીજા બી કરતા રહે એવી અમારા નગરજનોની અપેક્ષાઓ છે. આજે સીસી કેમેરાનો જે કર્યું છે ખરેખર વખાણવા લાયક છે અને એના પર સ્પીકર મૂકશે, સવારમાં ભજન સાંભળવા મળશે અને લોકોને બધી માહિતી મળશે. કંઈ બી હોનારતની હશે, વરસાદની હશે, આવું ચર્ચાઈ રહી છે, વાત સંભળાઈ રહી છે કે આવું સ્પીકરમાં મળશે તો બહુ સરસ ઉમદા કાર્ય છે આ. એના માટે અમે બહુ ખુશ છીએ. સીસી કેમેરાથી લોકોને જાનમાલની થોડીક ચોરીની ને એની સેફટી રહેશે અને કોઈ એક્સિડન્ટ બીજું થતું હશે, કોઈ જૂઠું કોઈ હશે તો એ પકડાશે એનાથી. એ બહુ સરસ કાર્ય છે. ખૂબ સરસ પ્રયત્ન છે નગરપાલિકા દ્વારા, નવા ચૂંટાયેલા પ્રમુખ અને સમગ્ર ટીમ દ્વારા, સાથે સંગઠન ટીમ અને ભાભરના અમારા સર્વ નેતાઓ એમના દ્વારા જે કંઈ સારો પ્રયત્ન થયો. વર્ષોથી લોકોની માગણી હતી કે ભાભરને સીસીટીવી સજ્જ કરવામાં આવે, જેથી લોકો નિર્ભયપણે રાત્રે અને દિવસે પોતાના કામ ધંધા રોજગાર ઉપર આવી શકે અને કામ કરી શકે. જે માગણીને ઘણા સમય પછી ભાભર નગરપાલિકા દ્વારા પૂરી કરવામાં આવી છે, જે ખૂબ સરાહનીય કામગીરી છે. ખાલી સીસીટીવી સર્વેલન્સ એટલા પૂરતું જ નથી કે એ ઓબ્ઝર્વેશન રાખી શકાય, એના સિવાયના મલ્ટીપર્પઝ ઉપયોગો છે એના. જેમ કે કોઈ પણ ઇમરજન્સીમાં નગરપાલિકા અને પોલીસ સ્ટેશન અપડેટ રહી શકે, નાના મોટો ક્રાઇમ લોકો કરતા ડરે સીસીટીવી લાગેલો હોય તો. એના સિવાય રોડ રસ્તાનું ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે. ચારે બાજુ સરસ રસ્તા બની રહ્યા છે, જ્યાં જ્યાં જરૂર છે લોકોના ઘર સુધી રસ્તા પહોંચી રહ્યા છે. એના સિવાય આઇકોનિક રોડનું આયોજન થઈ રહ્યું છે, જે બહુ સારું છે. ભાભરને મોડેલ શહેર બનાવવા તરફ નગરપાલિકા જઈ રહી છે, જેનો તમામ ભાભર નગરજનોને અને આજુબાજુની વેપારી જનતાને ખૂબ જ આનંદ છે. અને સમગ્ર જનતા તમામ નગરપાલિકા પ્રતિનિધિઓ અને સરકારની સાથે છે. સીસી કેમેરા તો આજના સમય માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આ એક એવી ટેકનોલોજી છે કે આપણે મનુષ્ય તરીકે તો આપણે ક્યાંક આડાવડી આપણે આંખ બી મીચાઈ જાય કે આપણે નજર ના હોય, પણ સીસી કેમેરા 24 કલાક સતત નજર રાખતા હોઈએ. માટે ભાભરના દરેક મહત્વના સ્થળોએ સીસી કેમેરા લગાવવાનું ચાલુ થઈ ગયું છે. આ એક ખૂબ જ સરસ બાબત છે અને આ માટે પ્રમુખશ્રીને તથા તેમની નગરપાલિકાની સમગ્ર ટીમને ખૂબ જ અભિનંદનના અધિકારી છે તેઓ. અને બીજા પણ ગટર લાઈન છે, કચરાની સમસ્યા છે, મીઠા પાણીના પીવાની પાણી માટેની સમસ્યા છે, આ બધાનું તાત્કાલિક એ લોકો ઉકેલ લાવવા માટેના પ્રયત્નો ઝડપી કર્યા છે. અને આ નવી ટીમ તથા પ્રમુખશ્રી સતત કાર્યરત રહીને ભાભરની જનતાની સુખાકારી માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. તો પ્રમુખશ્રીને તથા તેમની સમગ્ર ટીમને, પદાધિકારીઓને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આમ લોકભાગીદારી અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી ભાભર શહેર હવે સીસીટીવી કેમેરાથી સંપૂર્ણ સજ્જ થવાની સાથે સાથે હનુમાન ચાલીસા અને આરતીના સુમધુર સૂરથી ભક્તિમય બનવા જઈ રહ્યું છે, જે અંતર્ગત નગરપાલિકાની આ સ્માર્ટ અને પ્રજાલક્ષી કામગીરીને ભાભર પંથકના તમામ નાગરિકો અત્યારે મુક્ત કંઠે આવકારી રહ્યા છે.